इंडियन प्रीमियर लीग आईपीएल फूल ऑफ एक्साइटमेंट वेकेशन और गर्मी माहौल वच्चे आईपीएल रमाई और बीसीसीआई द्वारा बोर्ड ऑफ कंट्रोल फॉर क्रिकेट इन इंडिया मित्रों आ प्रकार फूल नेम अपने याद रखीए कारण के हवे ए प्रकार ट्रेंड आव्यो छे परीक्षाओं में के फूल नेम पूछाय छे। तो वन्स अगेन बोर्ड ऑफ कंट्रोल फॉर क्रिकेट इन इंडिया द्वारा वर्ष 2008 में आ प्रकार एक कॉन्सेप्ट शुरू करवामां आव्यो T20 नो। हवे आ T20 आईपीएल जे रमाडवानी वात छे ए ललित मोदीना माइंडनी एक निपज छे एने मास्टर माइंड गणवामां आवे छे अने ए व्यक्ति अहींया आगळ शुरू करावी अने कंईक रफू चक्कर थई गयो कोईना हाथमां आवतो नथी। हवे पण आ जे टूर्नामेंट होय छे ए डबल राउंड रॉबिन लीग एंड प्ले ऑफना फॉर्मेट साथे रमवामां आवे छे। एनो मतलब शुं थाय तो के दरेक टीम अन्य टीमनी साथे बे वखत रमशे, एक तो पोताना होम ग्राउंडनी अंदर रमशे अने बीजे अन्य जग्याए रमशे, एटले के बे वखत एकनी एक टीम रमशे। तो आ प्रकारનું फॉर्मेट ત્યાં આગળ છે। तो 8 ટીમ સાથે આ આઈપીએલ અત્યારે રમાય। અત્યાર સુધીમાં સૌથી વધારે રનનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે 4985 રન, જે ચેન્નઈ સુપર કિંગ તરફથી રમે છે અને એ જ રીતે સૌથી વધારે વિકેટ લેનાર લસિથ મલિંગા છે જે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ સાથે રમતા હતા। ત્યાર પછી આપણે વિગત જો જોઈએ તો આઈપીએલના અત્યાર સુધીના પરિણામો चेन्नई सुपर किंग्स टोटल 3 वखत अत्यार सुधीमां जीतेली छे, टोटल 7 वखत फाइनल में रमेली और 3 वखत जीतेली, जो कि 2 वखत तो ये सस्पेंड थयेली छे। MS धोनी जेना कैप्टन छे, बाप बाप होता है। मुंबई इंडियंस जे टोटल 3 वखत जीती, रोहित शर्मा जेमना कैप्टन है। त्यार पछी कोलकाता नाइट राइडर्स जे 2 वखत जीती, गौतम गंभीर एमना कैप्टन है। सनराइजर्स हैदराबाद जे 1 वार जीतेली है, डेविड वॉर्नर, और त्यार पछी डेक्कन चार्जर्स हैदराबाद जे पण 1 वार जीतेली है, एडम गिलक्रिस्ट जे समय एमना कैप्टन था, और राजस्थान रॉयल्स शेन वॉर्नना नेतृत्व नीचे 1 वखत जीतेली है। फर्स्ट आईपीएल है ए राजस्थान रॉयल्स जीतेली है। आईपीएल 11 विषयनी આપણે વાત કરીએ। આ એમની મિત્રો 11મી सीजन હતી જે 7 એપ્રિલ થી લઈ અને 27 મે સુધી શરૂ રહેલી, જેમાં ફાઇનલની આપણે વાત કરીએ તો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ, જેમાં हैदराबाद 178 रन 6 विकेट साथे कर्या, જ્યારે શેન વોટસનની એક શાનદાર સદી સાથે ચેન્નઈ 181 में 2 विकेट એટલે કે 8 विकेट સાથે फाइनल मैच जीते। तो आवड़ा मोटा मार्जिन સાથે जीतવાનો રેકોર્ડ પણ સર્જ્યો। હવે આઈપીએલની મેચ પૂરી થાય એટલે ઘણા બધા એવોર્ડ્સ આપવામાં આવતા હોય છે, જેમાં ઓરેન્જ કેપનો સમાવેશ થાય છે। ઓરેન્જ કેપ એવા ખેલાડીને આપવામાં આવે છે જેમના સૌથી વધારે રન હોય, એ સિરીઝ દરમિયાન સૌથી વધારે રન હોય, અને આ ઓરેન્જ કેપ આખી સિરીઝ દરમિયાન ફરતી રહેતી હોય। કોઈ એક ખેલાડી વધારે કરી નાખે છે તો એમને મળી જાય, વળી પાછી આગળની મેચમાં કોઈ બીજા કંઈક કરી નાખે છે તો એમને મળી જાય। તો ફાઇનલ આ સિરીઝના અંતે કેન વિલિયમસનને એક ઓરેન્જ કેપ પહેરાવવામાં આવી, અને કેન વિલિયમસન જે પોતે ન્યૂઝીલેન્ડના ખેલાડી છે 735 રન આ સિરીઝ દરમિયાન કર્યા અને 10 લાખ રૂપિયાનું ઇનામ પણ તેમને આપવામાં આવ્યું। ત્યાર પછી આપણે વાત કરીએ પર્પલ કેપ કે જે એન્ડ્રુ ટાઈને આપવામાં આવી અને 24 વિકેટ આ સિરીઝ દરમિયાન એમણે લીધી, એમને પણ 10 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવ્યું। ત્યાર પછી ઇનોવેટિવ થિંકિંગ, કંઈક નવું વિચારવાની અંદર MS ધોનીને આ પ્રકારનો એક પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો, અને ત્યાર પછી મોસ્ટ સ્ટાઇલિસ્ટ પ્લેયર તરીકે રિષભ પંત જે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યા હતા તો એમને આપવામાં આવ્યું। એ ઉપરાંત સિઝન બેસ્ટ સ્ટ્રાઇકર કે જે આવીને ઝડપથી રન બનાવી લે તો એમાં સુનિલ નરેન કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી હતા, એમને આપવામાં આવ્યું। ત્યાર પછી બેસ્ટ કેચ ટ્રેન્ટ બોલ્ટને આપવામાં આવ્યો, દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમ્યા અને એમણે વિરાટ કોહલીનો કેચ ખૂબ શાનદાર રીતે પકડેલો। ત્યાર પછી ફેર પ્લે એવોર્ડ મુંબઈ ઇન્ડિયન્સ ટીમને મળેલો। ફેર પ્લે એવોર્ડ શેના માટે હોય છે તો કે આખી સિરીઝ દરમિયાન કઈ ટીમ ખૂબ સારી રીતે રમેલી છે તો એ ડિસાઇડ કોણ કરશે કે કઈ ટીમ ખૂબ સારી રીતે રમે, તો એ અમ્પાયર્સ નક્કી કરતા હોય છે। ગ્રાઉન્ડ ઉપરના જે અમ્પાયર હોય છે 2 A અને 1 થર્ડ અમ્પાયર, ટોટલ 3 અમ્પાયર મેચ પૂરી થાય ત્યાર પછી ટીમને પોઈન્ટ્સ આપતા હોય છે, અને એના આધારે મુંબઈ ઇન્ડિયન્સને ફેર પ્લે એવોર્ડ આપવામાં આવ્યો। ત્યાર પછી એમર્જિંગ પ્લેયર તરીકે રિષભ પંતની વન્સ અગેન ત્યાં આગળ પસંદગી થઈ। ત્યાર પછી આપણે આઈપીએલ 11ના એક આંકડાઓની માયાજાળ જોઈએ। જો કે આ પ્રકારનું ક્યારે પરીક્ષામાં પૂછાય નહીં, અને વહાલા મિત્રો ક્યારે આ પ્રકારનું તમે ગોખશો નહીં, માત્ર એક જાણકારી માટે આ વિગત લીધેલી છે કે સ્ટેટિસ્ટિક્સ ડેટાએ ભેગા કર્યા છે। કુલ મેચ 56 યોજાણી, જેમાં ટોટલ 12,899 બોલ નાખવામાં આવ્યા, કુલ રન 18,816 થયા, સાથે કુલ વિકેટ 670, કુલ સિક્સર 817, કુલ બાઉન્ડ્રી 1,543,
કુલ અડધી સદી 98 અને કુલ સદી 4 મારવામાં આવી. તો આ પ્રકારના એક સ્ટેટિસ્ટિકલ ડેટા છે મિત્રો. તો અગાઉની પરીક્ષાઓમાં બનેલું છે કે ભાઈ જ્યારે આઈપીએલ પૂર્ણ થતી ને ત્યાર પછીની જે પરીક્ષાઓ લેવાતી એમાં ક્વેશ્ચન્સ નીકળતા. તો બની શકે આમાંથી પણ નીકળી શકે કે ભાઈ ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાણી, કોની વચ્ચે રમાણી, કઈ ટીમ અત્યાર સુધીમાં સૌથી વધુ જીતેલી છે. ત્યાર પછી બની શકે કે જે એવોર્ડની આપણે વાત કરી એમાંથી પણ કોઈ એક એવોર્ડ પૂછાઈ શકે.